બેનીને જાઉં છે પ્રવાસમાં જવાય. એના બેન ન મોકલતી હો. કેટલા દિનો છે પ્રવાસ? બેન 2 દિનો છે ને ત્રીજે દી આવીએ. એન પપ્પા મેં તો ના પાડી, તાર પપ્પા ના પાડો. એન પપ્પાએ શું કીધું હોય? બાપ દીકરી જો ને વાતું કરે છે, શું કરતા હોય? માં બેન જવા ન દેતી હોટાનો જમાનો કેવો છે. માં બગડી જાય, છોકરા કોકની સંગત લે ને તો રેવા દીજો, જવા ન દેતી માર ભલાઈ. બાપ ના નહીં પાડે, જોજે. હા જા, રડતી હા નીસુડી એટલે પછી જવા દે. હારું તો કેમ આને બાપ દીકરી કઈ નીતિ હું બેન તે હા બહુ મોટે સડાવી, બહુ મોટે સડાવી. બેન મેં મોટે નથી સડાવી, બાપે સડાવી. કઈ નીતિ હું બેન એક તમારે જાઉં ઓલા કાકાને બેહવા જાઉં, અહીંયા નતા આવું પ્રવાસમાં વયું જાવ દી. મને પેલી જાનુડી જાય, મમ્મી જવા દે. હવે જાનુડી તો બધે જાય, રખડે માં બહુ રખડે. માવતર સૂટ આપે એટલે પૂરું છોકરીયું. કઈ નીતિ હું માં દીકરીથી જવાય 3 દી પ્રવાસમાં. આમાં તો મોય વિશ્વાસ ના આવે બેન ઉટાણે. કઈ નીતિ હું આ પ્રવાસ હું કરતા હે કોલેજ વાળા સ્કૂલ વાળા, ખબર છે કે અટાણે એક જમાના કેવા છે. કઈ નીતિ હું બેન તો 2 દી રોકાઈ જાજો. નીસુડી ન હોય મને એથી મોય નહીં ગમે બેન. માં બેન હવે મને જવા દો, મારે પછી ત્યાં કામ હોય ને. જીજાજી કેટલા દી છે એકલા છે, કહે કે કેટલા દી બેન ને ત્યાં રોકાવું. કઈ નહીં હું ફોન કરી દઈ કે હમણાં રોકાહે હો. ના બેન એનો મગજ સ્વભાવ કેવો છે. આ જીજાજી જીવો નથી, તને ખબર નહીં તો માં ઉભી પૂછડીએ ભાગે. કઈ નહીં ભાગે, એને ખબર છે કે છે તો રોકાવા દઉં. તમે પણ હા બેન રોકાઈ જાય બેન. જો પ્રવાસમાં જવાની હોય તો રોકાઈ જાય, નકર પછી વહી જાય. બસ નહીં જવા દે ને પપ્પા ની છોડીને તો. અરે મારે દૂર થઈ ગયો હા ઘર. નહીં થઈ જાય માને નહીં બેનો આવું એટલે તું મને જવા ન દે એટલે ના આવું. પછી તું કે બેન તું મારે ઘેર નતા આવતી, કેમ ના આવું મારે? આવી તો રોકાણ બેન, પછી કઈ તું આવી પાછી? તું કે દી આવી, તું ક્યાં આવે બેન? આવતી હોય તો કોક દીક આવાય બેન ને ઘરે. નીકળાય બેન મારે કેમ નહીં કરવું? ભણવા જતી હોય, પપ્પા માં ઓફિસે જતા હોય, રાંધવાનું મારે બધું કામ મારી ઉપર હોય, મારે કેમ નહીં કરવું? કોક દીક કરવા દેવાય, નીસુડી ઉપર ન ખાય બેન. તને હો કોક દીક ખબર પડે, જો નહીં આવડે ને તે દી હારા વાળા કહે તઈ તારે ખબર પડવાની છે. તઈ વાત તઈ બેન હું કરું? બાપે બગાડી. શું કરો ભાઈ બેનું? આ રહ્યા જીજાજી વાતું કરતી હતી બે બેન. તી શું કરવાનું? નીસુ જવાની છે પ્રવાસમાં? હા ઈ રડતી હતી, હું કહ્યું જવા દે. કાંઈ લઈ આવી જવા દેવી? ખબર હતી તમે હાથ પાડ્યો, મેં એમ કીધું તાર પપ્પા ના પાડીએ નહીં જવા દે તને. જવા દેનો, જાનવીન બધાય જાય છે, બિચારી રોડે છે, જવા દે ને. વધશે તમે તા નીતિ હું અત્યારે જમાન તો જો જીજાજી નો જવા દે દીકરીઓ 3 દી બાઈને પ્રવાસમાં. બિચારી છેલ્લું વરસ એથી જવા દો ને. આવતે વર્ષથી તો ભણવું હોય તો ભણીએ, કે હાર વહી ગયો તો ક્યાં જાય? પછી તો એમાં ગોઠવાઈ જાય. નહીં ગોઠવાઈ જાય, લઈ જાય આપણો ઘરવાળો ફરવા. ઈ જ્યાંથી જીમ જાય એના ઘેરથી. નીતિ હું તમારી દીકરીને કોઈ દી પ્રવાસમાં ન જવા દઉં. ના રે ના બાપા બીક લાગે આપણે તો. કઈ નહીં થાય, બેનપણીનું હોય, સાહેબ હોય, બેન હોય, મેડમ હોય, પછી શું વાંધો? પછી હું તો કઈ થાય તો કેતા નહીં મને. કઈ નહીં થાય, બધું જવાની છે. લેક્ચરમાં મારા આમ થઈ ગઈ રસોઈ તો જમી લઈ હાલો. હાલો ઓલી નહીં કરી દેવું જોઈએ ને, ચાહે પ્રવાસમાંથી કંઈક બનાવી દેવું જોઈએ ને. હાથી કરી દે બિચારી ભૂખી રહે હો 2 દી કઈ વળીએ નહીં. કઈ ન કરી દેવાય, પાછી આવતે વખતે જાય નહીં ખબર પડે તો માંદી પડે ને. તો એવું તો બોલો માં, કઈ માંદી નહીં પડે. એટલે માંદી પડે દવાખાને ન લઈ જાઉં, ક્યાંય ન લઈ જાઉં, કોલેજ ન જવા દઉં, કામ કરાવું. એવી થાકી ગઈ નથી તા. રેડો ને મામા દીકરી ઉપર ચાહે જવા દે 2 દી. મોકલો મારે હું. મમ્મી એ બોલ. મમ્મી પપ્પાએ મને હા પાડી છે પ્રવાસમાં જવાની. હવે હું જઈશ, હું મારું પેકિંગ ચાલુ કરી દઉં અને છે ને મારે થોડીક વસ્તુ લેવાની છે ને તો જાનુને ઘરે જાઉં છું. હા જાનુ જવાની છે? કેટલી વાર કીધું કે જાનુ જવાની છે, તોય કે જાનુ જવાની છે. તમને સમજાતું ને તો હું કહું કે લઈ જવું છે પ્રવાસમાં, ખાવાનું તો બનાવી દઉં. અહીંયા જીનતી ન ખાતી ને કે માંદી પડી. કઈ નથી ખાતી જીનતી. મમ્મી તમે તો હાવ કેવી વાતું કરો. થેપલા લઈ જાવ માં દીકરી, થેપલા બનાવી દે. થેપલા છે ને 2 દી બગડે નહીં. છે ને ટાઈટ જેવું છે માં દીકરી, સેટરું તારી ઓલી ટોપી હોય ને લઈ જાજો. મોજા માં દીકરીને ટાઈટ ની હોય જાય. હા પપ્પા ઈ તો લેતી જ જાય ને. જો માં દીકરી માસી તમારે જાવ હું વઘેર માં દીકરી. હો પછી કેતી નહીં એટલે માસી વયા ગયા. કા માસી રોકાઈ જાવ ને? બેન રોકાઈ જા ને 2 દી ન તો મને નહીં ગમે. નકર 1 દી માં 1 વરસ જેવો લાગી. રોકાઈ જાવ તમારે શું કામ છે? જો હાલો ફોન કર લઈ વળી પાછા ઉપર છે કે હું તું 1 દી કેમ 5 દી રોકાઈ જા બીજા. હા હો માસી ઈ વાત સાચી છે. કાકા પાછા કહે કે 1 દી નું કે 5 દી બીજા રોકાઈ જાય. કા કઈ નીતિ હું મમ્મી પપ્પા હું જાઉં જાનુ ને હમણાં આવું. ક્યાં કપડાં લેવાની ને હું પૂછવા જાઉં છું. હા જાવ તા લઈ જાવ ને થેપલા. હા મમ્મી મારે કઈ નથી લઈ જાવું. હા માં દીકરી થેપલા ને બધું લઈ જાજો. સુકી ભાજી 2 દી તાલે તારે થેપલા, સુકી ભાજી તાલે બગડી જાય તો થેપલા તાલે. હા મમ્મી બનાવી નાખશે. તું અટાણ જા જાનુ કેતી બનાવી લઈ ને ઝટપટી જાય. માં કઈ કર લે બિસાડી એકલી. તમે છોટી માસી તમે કરવા લાગજો, મારે કામ છે તે હમણાં આવું. હા જા માં દીકરી. હા પપ્પા બહુ બગાડ્યો તમે, એટલી બગાડોમાં છોકરી ન કોક દીક ને હેરાન થાવ. અને કેતા જીજાજીને કે હું તો થાકી ગઈ હવે. કઈ નહીં, આપણી દીકરી પર આપણે વિશ્વાસ છે. પછી શું છે હવે એ લોકો ટીલેપું કરતી. હું બનાવું જમવાનું પછી કેતા નહીં કે આ બનાવ્યું ના બનાવ્યું. તો જી મન થાય ને બનાવીને. મારે કામ છે ગામમાં, જાઓ હમણાં આવતો રહો. કા શું કરવા જાવ? એની છોડીને છે ને થોડું નાસ્તો લઈ આવી બિસાડી ને ખાવા જતો હોય રસ્તામાં બધું ખાતી હોય બેનપણીને દેવો પડે ને. કા એના રોગે હું રૂપિયા નાખવા તમે પણ ખરેખર છે. 2-3 હજાર દઈ દઉં ને છૂટા એને જોતા હોય ને છોકરીને. એટલા રૂપિયા દેવાની હું જરૂર છે? આની તો બહુ બગાડી ખરેખર.
તારે લપ કરવી કર, હું જાઉં, મારે મોડું થાય. જાઓ જીમ કરવું જોઈને બેન હું તો હાવ થાકી ગયા બાપ દીકરીથી ડરમાં માર બેન કોઈ ના જીમ કરે ને કરવા દે તું એને પછી હું હાય નીસુ અરે હાય કેમ છે ધૂમણા એવી લાગે તાર મમ્મી ને હાવ હમણાં 2-3 દિવસની રજા છે ને તો કાલ જતી આવું મમ્મી પાસે હોસ્ટેલમાં તો ગમે નહીં હો બેન વાત જવા દે સાચી વાત છે હારું આવી ગઈ ને હાવ તું ક્યાં જા છે અત્યારે એ હું જાઉં છું જાનુ પાસે હું પ્રવાસમાં જઈએ છે ને તો જાનુને હું પૂછી લઉં કેવા કપડાં લેવા ને કેવા નહીં ને આજે રાત્રે નીકળીએ પ્રવાસમાં હા લે હારું મને તો માન 2 દીમાં મમ્મી પપ્પા પાસે મળે આવવા માટે હોસ્ટેલમાં ન જવાય બાપરે હાવ કંટાળી જાય જમવામાં ઠેકાણા ન હોય એવું હોય આ બેન તારી મા બાપ એવા યાદ આવે અરે ભગવાન આવતી રે ને અહીંયા કોલેજે ના રે ના કેવી કોલેજ છે આપણી તો ડલ હાવ કાંઈ શીખવાડે નહીં ને કંઈ ખોટે ખોટું અરે ના હાલે પછી હારું લે હાલ હું દુકાન જતી હતી મારે મોડું થાય વળી મમ્મી કે ક્યાં ઊભી ગઈ સાચી વાત હાલ આવજે ઘરે બેસવા હો 2 દી તો નહીં હોય 2 દી પછી આવજે હા બાય બાય ગદની હોસ્ટેલમાં ના ગમે તો હું કરવા ગઈ હોસ્ટેલમાં चिकी रात मजा हुस्न का आंखों से लीजिए वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए आज की रात मजा हुस्न का आंखों से लीजिए જોઈ લે આખું બંધ કરીને ડાન્સ કર્યો હતો જાનો લે તું આવી ની શું કરતી હતી ડાન્સ પ્રવાસમાં છે ને બધી ડાન્સ કરવાની છે એટલે હું ડાન્સ કરતી હતી શીખતી હતી અરે વાહ મને ન શીખાડ્યો તું બોલી નહીં હા છે તું એટલી ખુશ લાગે હતી શું છે મારા પપ્પાએ છે ને મને હા પાડી દીધી છે પ્રવાસમાં આવવાની એટલે વાવ મજા આવી જાય ની હવે તું આવી ને એટલે મને તો એવી મજા આવી જાય જવાની વાવ એટલી મજા આવશે હા હું એવી ખુશ છે મારા મમ્મી મારા માસી તો એવા ના પાડતા હતા મેં કીધું કે ના હો મારે તો જવું જ છે હા એટલે મારું નામ દીધું એટલે તાર પપ્પાએ આ પાડી હે નહીં પ્રવાસમાં આવવાની નકર તાર પપ્પા આ ના પાડે નહીં મને ખબર છે તાર પપ્પાની મેં કીધું કે ના જાનું આવે એટલે હા છે ને પછી તે ઓલાનો ફોન આવ્યો હતો તારે હા સુનિલનો ફોન આવ્યો હતો પછી કે તું મને ફોન કરજે ને પ્રવાસમાં જવાનું ને પછી આમ ને તેમ ને મેં પછી ફોન કર્યો તેલી સોરી હો પણ છે ને મેં કઈ વાત જ ના કરી મેં તું શું કહેવા માંગી સાંભળી પછી મને કે સોરી એમ જ કરતો હતો એટલે સોરી કરે તું કઈ વાત જ ના કરતી પ્રવાસમાં તો બોલાવતી જ નહીં એને ના રે ના મારે એનું કામ છે કા આપણે એન્જોય કરશું જાને ખટી એટલે તું ખુશ છે ઓલા આવે છે ને એટલે મને બધી ખબર છે તારી હા એ જાનું કપડાં ક્યાં લે હું મસ્ત કપડાં પહેરશું કા 2 દિવસ હા અને એલી પાર્લરમાં તો જઈ આવી એલી હાવ જો તો તારા વાળ ને મારા વાળ ને હાવ કેવા થઈ ગયા છે રાતે બપોર પછી જઈ આવીએ કા આપણે તો રાતે છે બસ હારું હાલ તૈયારી કર ને તું ઓલો ડ્રેસ લેસ ને પિંક સ્કર્ટ ને બધું પહેરવાની છે ને આ સ્કર્ટ ને બધું લેવાની છે ઓલું પેલું ટી-શર્ટ ના મારું બ્લુ કલરનું ને બધું તું લઈ લેજો હારા કપડાં ગંધારા કપડાં ન લેતી મને પછી નહીં ગમે આપણે બધા મસ્ત જ કપડાં પહેરશું બરાબર ને તારી હા મને એ મજા આવશે ભાઈ પ્રવાસમાં પહેલી વાર આવેલી મને કોઈ દી આવવા નથી દેતા ઈ સુનિલ આવે ઈ તો તને કેવી ખુશી હોય કા હા હારું હાલ જલ્દી જમી લે અહીંયા જમી લે ના અહીં નથી મમ્મી જો રસોઈ કરે છે તો હું કાલે જાનને પૂછ્યા હું તો આપણે પાર્લરમાં જઈએ 4 વાગે નીકળી જાઉં 2 જણીઓ હા તે હાલ પાકો મસ્ત તૈયાર થઈ જાય કા આઈબ્રો ફેશિયલ ને કરાવી લઈએ તો એ પણ ટાણે જ જાગે પાર્લરમાં જાઉં એના મસ્ત વાળ કટિંગ કરાવી આવી હાલ બેબી છે તો ક્યાં માસી નથી ઈ ગયા છે શાકભાજી લેવા આવવા જઈ રસોઈ તો કરી લીધી મમ્મી ક્યારની હારું લે હાલ હા બપોરે 4 વાગે ફોન કરીશ કે હાલ બાય હું જાઉં હવે મારી મમ્મી રાહ જોતા હે બાય એ બાય કલંદર મસ્ત કલંદર મસ્ત કલંદર